ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અત્યારે આજકાલ હું થોડું મિની વ્લોગ બનાવવાનું વિચારી રહી છું, કેમ કે ટાઈમ મળતો નથી એટલા માટે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ એક બર્થડે પાર્ટીમાં. ક્રિતના ફ્રેન્ડની બર્થડે છે તો બસ એની માટે કેક તો મેં બનાવીને રેડી કરી દીધી હતી બપોરે, પણ 5 મિનિટનું ખાલી કામ બાકી છે, તો એ પતાવું છું. અને અહીંયા છોકરી જો મારી બધી જ વસ્તુ, એક વસ્તુ મારી રહેવા નથી દેતી નવી, બધું જ મારું યુઝ કરી લેવું હોય છે. અને હું કઈ બી નવું લાઈન મૂકું ને એટલે પહેલાં એને યુઝ કરવું હોય છે. છે ને, મમ્મીની વસ્તુ મારી વસ્તુ, મારી વસ્તુ મારી. ઓકે, તારું મારું આગુન, મારું મારું હૈયર, એવું. વાહ ભાઈ વાહ. ચલો, તો જીના રેડી થઈ ગઈ છે, થાય છે, અને મારે હજી 5 મિનિટનું કેકનું કામ છે, તો હું એ ફટાફટ રેડી કરી દઉં અને એ પછી તૈયાર થઈશ. તો ચલો ફટાફટ કેક રેડી કરી દઈએ. બસ તો ફ્રેન્ડ્સ, જો આ રોનાલ્ડો થીમની કેક છે. હવે કેક તો ઓલમોસ્ટ બની જ ગઈ છે, ખાલી 5 જ મિનિટ આની ઉપરનું કામ છે, તો હું ફટાફટ એ પતાવી દઉં, પછી એ લોકો કેક લઈને આગળ જશે. અમે ફટાફટ તૈયાર થઈને પાછળ જઈએ છીએ. બસ દેખો ફ્રેન્ડ્સ, ફાઇનલી કેક રેડી થઈ ગઈ છે. અહીંયા મેં ફોન્ડન્ટથી ફૂટબોલ બનાવી દીધો છે, CR7 રોનાલ્ડો, અને બસ રેડી છે કેક. તો હું હવે બોક્સમાં પેક કરીને આપી દઉં. એ બહાર રાહ જોવે છે મારી. કેક ફટાફટ રેડી કરી દઈએ. અહીંયા રેડી થઈ ગઈ, સોરી, પેક કરી દઉં. બોક્સ મેં બનાવીને તૈયાર રાખ્યું છે અને કેક પેક કરી દઈશ. બસ ફ્રેન્ડ્સ, જો હું ફાઇનલી 10 મિનિટની અંદર હું રેડી થઈ ગઈ છું. અને આ છોકરી છેલ્લા 1 કલાકથી તૈયાર થાય છે, તો બી હજી એનું પત્યું નથી તૈયાર થવાનું. સુનીતના ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા છે. જીના, હવે જલ્દી કર ફટાફટ, 5 મિનિટમાં. ચલ, હું જઉં છું. હું ક્રીત, તું આવી જજે. અમે રેડી છીએ. ચલો ભાઈ. अच्छा, हाँ, वो तो फोर्टनाइट के होता ही है ना, वो तो. ફાઇનલી પહોંચી ગયા છે અને બસ અમારા ઘરથી 5-7 મિનિટનો જ રસ્તો હતો, 10 મિનિટ વધુમાં વધુ, તો પહોંચી ગયા છે. હાય સુનીત, हाय. આફ્ટર લોંગ ટાઈમ. કેમ છો? મજામાં? બહુ ટાઈમ પછી મજામાં? ચાલુ કર્યું. હા, પછી એવું હતું કે એક્ઝામોના અંતે ખબર નહીં, થોડો મૂડ નહોતો જમતો. હવે થોડું મૂડ બનાવ્યો છે કે હવે રેગ્યુલર શું કહેવાય, બ્લોગ બનાવશે. આટલી મહેનત કરી કોઈ વચ્ચે બસ ક્રીત, ચીના, બીજા માળે જતા રહીએ ને. થર્ડ સેકન્ડ આ એ જ જગ્યા છે જ્યાં જીનાની લાસ્ટ યર બર્થડે અહીંયા સેલિબ્રેટ કરી હતી આપણે. જીના, યાદ આવી? મને યાદ છે, મને યાદ છે. સામે જે વૃદ્ધ છે એની બર્થડે છે. જીના, વિશ કરી દો, જાઓ જલ્દી. ચીના ને એની ફ્રેન્ડે સ્ટાર્ટ બી કરી દીધું હે. બસ ફ્રેન્ડ્સ, જો અમે અત્યારે ઘરે આવી ગયા છે. વાગ્યા છે રાતના 10 અને બસ હવે ફટાફટ કપડાં ચેન્જ કરી દઈએ.
અને બસ કાલે Guys, છોકરીને કાલે એક્ઝામ હું છે કાલે- SST નું પેપર છે અને અત્યારે રિવિઝન કરવાનું છે એની માટે અમે ફટાફટ ઘરે આવી ગયા છીએ બર્થડે પાર્ટીમાંથી Guys. પણ એને આવતાની સાથે એવું નથી કે હું કપડાં ચેન્જ કરીને ફટાફટ એક વખત રિવિઝન કરી દઉં બસ એને રસ છે બર્થડે શેમાં? ગિફ્ટ Gift. અને આ વખત બર્થડે ગિફ્ટ Return gift. Birthday gift ને return gift. રિટર્ન ગિફ્ટમાં સિરિયસલી આટલી મસ્ત વસ્તુ મળશે સિરિયસલી આ સીપર મળ્યું છે આ હેંગ કરવાનું આમ જો આ. બસ એને બંનેઓને એક જ વસ્તુમાં ધ્યાન હતું કે ક્યારે ઘરે પહોંચી જઈએ મને નીચે એક ફ્રેન્ડ્સ મળ્યા તો એમની સાથે વાત કરવા માટે થોડી વાર ઊભી રહી તો બી એ લોકોને ફટાફટ ઉપર ઘરે આવી જવું હતું કેમ કે મમ્મા અમે ફટાફટ ઉપર જઈએ છીએ મેં કીધું કેમ તો કે બસ જઈએ છીએ એટલે હું સમજી જ ગઈ કે કેમ એ લોકોને જલ્દી જલ્દી ઘરે જવું છે કેમ કે બંનેઓને રિટર્ન ગિફ્ટ મળ્યું હતું ને તો એ ખોલીને ચેક કરવું હતું કે અંદર શું છે એમ એટલું બધું છોકરાઓને કેટલી એક્સાઇટમેન્ટ હોય છે એક મને અને નહીં હોય guys, ઘણી વાર કેમ પેકિંગ અને ક્યારેક guys, મળ્યું હોય ને તો એવું થાય કે આની અંદર શું હશે મને સ્પેશિયલી જો આપ્યું હોય ને કોઈએ તો બસ Guys, જીના ઘરે આમાં બે આવીને હું feature ઉપર આવીને ત્યાં સુધી તો એણે ફટાફટ ચેક કરી લીધું હવે જીનાને કંઈક જો છે ને આમાં બે ફીચર છે અગર તમારે સ્ટ્રોથી ના પીવું હોય તો તમે આને ઓપન કરીને અહીંયાથી પણ પી શકો અને અગર તમે સ્ટ્રોથી પીવું હોય તો તમે આને આમ ઊંચું કરીને સ્ટ્રો અંદર મૂકીને પણ ધોયું પહેલા એને સારી બહુ રીતે જ સરખી રીતે અને ધોયું લિક્વિડ થી એક વખત નવી વસ્તુને પહેલા સારી રીતે મેં ધોવી લિક્વિડ પડે આને થોડીક વાર માટે મૂકી દીધું પછી છે ને બસ સારું જાઓ ફટાફટ કપડાં ચેન્જ કરો This અને is નાઇટ ડ્રેસ so પહેરી cute. નાઇટ ડ્રેસ પહેરીને ફટાફટ જે આજીને એક વખત રિવિઝન કરી દે SST તો બસ ફ્રેન્ડ્સ જો આજનો મિની વ્લોગ જે બનાવ્યો હતો આજે અહીંયા એન્ડ અત્યારે લઈએ છીએ અને આવતીકાલે કંઈક નવું કંઈક લઈ આવશું તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય